નમસ્કાર, હું હર્ષ અટો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમારા ખાસ કાર્યક્રમમાં આપણું ગુજરાત એટલે ગુજરાતની વાત કરીશું। વડોદરા શહેર ફરી એકવાર ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે। આધુનિક શ્રી દુષ્યંત એન્ડ દક્ષા પટેલ સંકુલ સરદાર ધામનું ભવ્ય 3નું લોકાર્પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 11 તારીખે કરવામાં આવશે। કાર્યક્રમ દરમિયાન પાટીદાર સમાજની અગ્રણી સંસ્થાઓ દ્વારા વડાપ્રધાનનું વિશેષ અભિવાદન કરવામાં આવશે। સાથે જ દેશના વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને બિરદાવતા સુવર્ણ મંડિત સરદાર અને ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે। વડોદરા ખાતે સરદાર ધામ જ્યારે નિર્માણ પામેલા આધુનિક શ્રી દુષ્યંત એન્ડ દક્ષા પટેલ સંકુલ સરદાર ધામ 3નું ભવ્ય લોકાર્પણ થવા જઈ રહ્યું છે। આ વિશેષ કાર્યક્રમ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે જ્યારે 11 તારીખે યોજાશે અને તેને લઈને પાટીદાર સમાજમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। સરદાર ધામ સંસ્થા દ્વારા આ સંકુલને 150 કરોડના ખર્ચે અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવ્યું છે, જેમાં 2000 દીકરા દીકરીઓ રહી અભ્યાસ કરી શકશે અને સમાજના શૈક્ષણિક, સમાજ અને સાંસ્કૃતિક વિકાસ માટે મહત્વપૂર્ણ અને કેન્દ્ર બનશે। કાર્યક્રમ દરમિયાન ગુજરાત સહિત દેશભરના પાટીદાર સમાજની અગ્રણીઓ સંસ્થાઓને પાટીદારના 25,000થી વધુ પાટીદારો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિશેષ અભિવાદન કરવામાં આવશે। મોદી સાહેબ 11મીએ સરદાર ધામના લોકાર્પણ માટે આવી રહ્યા છે। એમનો પ્રોગ્રામ જે રીતના અમને ખબર છે એ રીતના સોમનાથથી વડોદરા આવશે, એ એમની રીતના અરેન્જમેન્ટ છે। મને એનું બહુ ડિટેલ ખબર નથી, પણ એ બરોડા એરપોર્ટથી ઉતરશે અને બરોડા એરપોર્ટથી ઉતરીને સીધા સરદાર ધામના લોકાર્પણ માટે આવી રહ્યા છે। અહીંયા આગળ લોકાર્પણ વખતે અહીંયા આગળ લોકાર્પણ માટે સીધા સરદાર સાહેબ આ ભવનમાં આવશે। ભવનમાં પુષ્પાંજલિ કરશે। પુષ્પાંજલિ કર્યા પછી ભવનનું ઉદ્ઘાટન કરશે। ભવનની અંદર બીજું એક કંઈક પ્રોસેસ છે અમારે કે તકતી અનાવરણનો, એ કરશે અને પછી ભવનની વિઝિટ કરશે। ભવનની વિઝિટ પતી ગયા પછી સીધા એ પંડાલમાં જશે, જે મેઇન આપણો પંડાલ છે ત્યાં આગળ આવશે ને ત્યાં આગળ પછી આગળનો પ્રોગ્રામ ચાલુ રહેશે। ઘણી બધી વસ્તુઓ અમે નક્કી કરેલી છે, પણ જેટલી વસ્તુ પીએમઓમાંથી એપ્રૂવ થઈને આવશે ત્યાર પછી એ અમને ખબર પડશે કે ભાઈ આમાં આટલી વસ્તુ અમે આગળ કરી રહેવાના છે। સન્માન એમનું કરવાના છે, એ પાટીદાર સમાજનું જે તમને હમણાં ગોરધનભાઈ સાહેબે જણાવ્યું એ પ્રમાણે કરવાનું છે। તો આગળ વાત ઓડિશાની। ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી 3 દિવસના ગુજરાતના પ્રવાસે છે। અમદાવાદ અને એકતાનગરની મુલાકાત બાદ આજે તેઓ વડોદરા પહોંચ્યા હતા। વડોદરાની એક વૈભવી ખાનગી હોટલે ખાતે યોજાયેલી ઇન્વેસ્ટર મીટમાં મુખ્યમંત્રીએ ઉદ્યોગકારો અને રોકાણકારો સાથે બેઠક કરી હતી। બેઠક દરમિયાન તેમણે ગુજરાતના વિકાસ મોડેલની પ્રશંસા કરી। ઓડિશામાં રોકાણ માટે ઉદ્યોગકારોને આમંત્રણ આપ્યું। મોહન ચરણ માંઝીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના તમામ રાજ્યોમાં વિકાસની નવી દિશા મળી રહી છે। અલગ અલગ રાજ્યોમાં વિવિધ ઉદ્યોગો અને બિઝનેસ ક્ષેત્રમાં વૃદ્ધિ નોંધાઈ છે। તેમણે રોકાણકારોને ઓડિશા આવવા અને જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથના દર્શન કરવા આમંત્રણ આપ્યું। સાથે જ ઓડિશામાં થયેલા વિકાસ અને રોકાણની તકો અંગે વિસ્તૃત માહિતી પણ મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવી હતી। हमारा गुजरात को आने में 3 दिन का प्रोग्राम था और वहाँ उड़ीसा का अच्छा डेवलपमेंट करते हुए उसी मन में लेते हुए हमने गुजरात को मेरे को आना पड़ा और गुजरात जैसा एक अच्छा गुजरात मॉडल जिसे बोला जाता है, इसी आधार पर वहाँ पश्चिम उड़ीसा का जो एक डेवलपमेंट स्टेट के नाते हम वहाँ जो हमारा पूंजी निवेशकारी लोग हैं उनके साथ मिलना था, पोर्ट देखना था और कोई सारे प्रोग्राम को, प्रोजेक्ट को भी देखना था। 3 दिन रहते हुए कोई सारी प्रोजेक्ट को हमने देख लिया और
ज़्यादा से ज़्यादा कैसे इन्वेस्टमेंट उड़ीसा जाएगा, इनवाइट करने के लिए, न्योता देने के लिए भी मैंने आया था। और पहला दिन अहमदाबाद में और मुंद्रा प्रोजेक्ट देखने के बाद हमने कल या दूसरा दिन हमने एकता नगर तो गए थे, और आज वडोदरा में आते हुए वहाँ सारी निवेशकारियों के साथ इन्वेस्टमेंट उड़ीसा को लेने के लिए उनके साथ हमारा बातचीत हुआ, रोड शो हुआ, और निश्चित रूप से बहुत बड़ा पॉजिटिव आज डिस्कशन हुआ। वो भी हमको उड़ीसा जाने के लिए वादा दिए हैं। और आज उड़ीसा हमारा डबल इंजन सरकार के नाते उड़ीसा भी ऐसा ही एक रिच मिनरल स्टेट है, बहुत बड़ा हमारा कोस्ट लाइन है, कोई सारी पोर्ट भी है, रेल, रोड और मैन पावर के साथ हम अच्छा काम करने जा रहे हैं। एक संभावना के राज्य के नाते और माननीय प्रधानमंत्री जी का जो पूर्व भारत की पूर्वोदय की परिकल्पना जो था, उसको पूरा करने के लिए हमको बहुत बड़ा जिम्मेदारी भी होती है। इसी आधार पर हम ज़्यादा इन्वेस्टमेंट करने के लिए उड़ीसा को, सारा भारत जो हम जा रहे हैं इन्वेस्टरों को उड़ीसा लाने के लिए, तो गुजरात में सबसे बड़ा हमारा एक बहुत बड़ा आज संपर्क हुआ। अहमदाबाद और वडोदरा के नाते हमने निश्चित रूप से अगले दिन में उड़ीसा इन्वेस्टमेंट करते हुए इंडस्ट्रियल सेक्टर में ज़्यादा हमारा प्रमोशन होगा। इसी आधार पर हमने तो ऐसे ही 20 लाख करोड़ की प्रोजेक्ट का MOU साइन कर चुका हूँ। वहाँ से भी कोई पहले ही को बहुत बड़ी कंपनी लोग उड़ीसा जाते हुए उनका भी प्रोजेक्ट वहाँ हो रहा है, और वहाँ भी ग्राउंड ब्रेकिंग भी हो चुका है। और आज और ज़्यादा कंपनियों के साथ स्वयं मैंने आते हुए इनवाइट करते हुए वहाँ भी कोई सारी प्रोजेक्ट जा रहा है। मेरा मन कहता है निश्चित रूप से पश्चिम भारत और गुजरात का जैसे डेवलप हुआ, इन्वेस्टमेंट ज़्यादा हुआ, इंडस्ट्रियलाइजेशन ज़्यादा हुआ, इसी आधार पर अभी पूर्व भारत की अर्थात उड़ीसा की ज़्यादा इंडस्ट्री हो और उड़ीसा की ज़्यादा डेवलप हो। इसी आधार पर हमने जो आया वो दोनों पूर्व और पश्चिम का संपर्क ज़्यादा बढ़ाते हुए निश्चित रूप से अगले दिन में बहुत सारी इंडस्ट्री वहाँ एस्टाब्लिश करते हुए आगे बढ़ सकते हैं। थैंक यू। તો આગળ વાત તાપી जिल्लाમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ભારે પવન અને વરસાદથી અનેક વિસ્તારોમાં નુકસાનના બનાવો સામે આવ્યા છે। વ્યારા અને વાલોડ વિસ્તારમાં વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। વ્યારા ખાતે વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન ફૂંકાતા સ્ટેશન રોડ પર SBI લાઈફનું બોર્ડ ધરાશાયી થયું હતું। સદનસીબે આ રસ્તા પર કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। વાલોડ વિસ્તારમાં ભારે પવનને કારણે જ્યારે CNG ગેસ સ્ટેશન ઉપર ઝાડ પડી જતા એક 4 વ્હીલર કાર અને ટેમ્પો દબાઈ જતા ઉપરાંત નહેર કોલોની સામે આવેલી નાસ્તાની દુકાન પણ ઝાડ પડત અને દુકાન નુકસાન પહોંચ્યું અને બાઇક પણ દબાઈ ગઈ હતી। તે સિવાય બાજીપુરા વ્યારા રોડ પર પણ ઝાડની મોટી ડાળી રસ્તા વચ્ચે પડી જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો। જિલ્લામાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે। અચાનક બદલાયેલા વાતાવરણ અને ભારે પવન વરસાદને કારણે લોકોમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તો આગળ વાત કરીશું તાપી જિલ્લામાં ફરી એકવાર વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે। વાલોડ ગામ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। સાંજના સમયે અચાનક વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી પવન શરૂ થતા લોકોને ગરમીથી રાહત પણ મળી। ખાસ કરીને વાલોડના બજાર વિસ્તારમાં વરસાદ વરસતા રસ્તાઓ ભીના બન્યા। અચાનક બદલાયેલા હવામાનના કારણે વેપારીઓ અને રાહદારીઓમાં દોડધામ માહોલ જોવા મળ્યો હતો।
તો આગળ વાત સુરતના કીમના 4 રસ્તા નજીકની આગની એક મોટી ઘટના સામે આવી છે. ભાગ્યોદય હોટલ પાસે આવેલા પૂંઠાના ગોડાઉનમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી અને આગ બાજુમાં આવેલા જ્યારે વાહનો પણ તેની અંદર લપેટામાં આવી ગયા હતા. અને આ સાથે જ ઘટનાની જાણ થતાં સુમુલોન ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર ફાઇટરને કર્મચારીઓને મદદથી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકાની વાત. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મનરેગા કર્મચારીઓના છેલ્લા 6 માસથી અટવાયેલા વેતન મુદ્દે હવે વિરોધનો સૂર ઉગ્ર બન્યો છે. રાજ્યભરમાં મનરેગા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામ વિકાસ વિભાગ સામે ગંભીર આક્ષેપો સાથે કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું. દેવભૂમિ દ્વારકા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારીઓ અને ડાયરેક્ટરોને આવેદન પાઠવી વહેલી તકે વેતન ચૂકવવાની માંગ ઉઠાવી. રાજ્યના વિવિધ જિલ્લાના તાલુકા પંચાયતોમાં ફરજ બજાવતા મનરેગા કર્મચારીઓ અને અધિકારીઓને છેલ્લા 6 માસથી વેતન નહીં મળતા કર્મચારીઓને આર્થિક સંકટમાં સંપડાયા છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગર તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ આપવામાં આવ્યો નથી. વેતન નહીં મેળવવાના કારણે અનેક કર્મચારીઓ દેવામાં ડૂબી રહ્યા છે. વ્યાજના બોજા હેઠળ જીવવા મજબૂર બન્યા છે. કર્મચારીઓએ આ પરિસ્થિતિઓને વેઠ પ્રથા સમાન ગણાવી છે. રાજ્યના તમામ સરકારી વિભાગોમાં જો સૌથી નકટું, નાલાયક, બોગસ અને બેશરમ વિભાગ હોય તો એ ગ્રામ વિકાસ વિભાગ છે. આ કોઈ ફક્ત આરોપ નથી. આ તમામ આરોપોની સિદ્ધિ માટે 1 ડઝનથી પણ વધારે પુરાવાઓ અમે આપી શકીએ છીએ. હાલ રાજ્યના તમામ જિલ્લા પંચાયતો, તમામ તાલુકા પંચાયતોમાં ફરજ બજાવતા મનરેગાના કર્મચારીઓ અને અધિકારીઓનું વેતન છેલ્લા 6 માસથી બાકી છે. 6 માસથી વેતન બાકી હોવાના લીધે કર્મચારીઓની હાલત કફોડી થઈ ગઈ છે. આ એક કારણ જ પર્યાપ્ત છે તમામ આરોપોને સિદ્ધ કરવા માટે. આ બાબતની જાણ ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગરને વારંવાર કરવામાં આવી છે, લેખિતમાં કરવામાં આવી છે, રૂબરૂ કરવામાં આવી છે, પરંતુ કાનમાં કયા પ્રકારનું તેલ નાખીને બેઠા છે, મોઢામાં કયા પ્રકારના મગ નાખીને બેઠા છે કે એમને નથી સંભળાતું કે નથી કંઈ બોલાતું. આ બાબતની જાણ રાજ્યના મુખ્યમંત્રી શ્રીને પણ કરવામાં આવી છે, પરંતુ ત્યાંથી પણ કોઈ યોગ્ય નિરાકરણ આવેલ નથી. વેતન ન મળવાના લીધે કર્મચારીઓ વ્યાજના વિષચક્રમાં સપડાતા જાય છે, દેણામાં ડૂબતા જાય છે. આમ નામ જો પ્રકારે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ વેઠ પ્રથાનો અંત ક્યારે આવશે એ નક્કી નથી થતું. કર્મચારીઓ વ્યાજના વિષચક્રમાં સપડાવાના લીધે આ ખરેખર શોષણની એક પરાકાષ્ઠા કહેવાય. બહુ ગેરવ્યાજબી બાબત છે કે અવડા મોટા સમૂહનું વેતન ન મળવું. એ જોતા 6 મહિનાથી વેતન ન મળવાના લીધે ઓલ ગુજરાત મનરેગા કર્મચારી યુનિયન દ્વારા આદેશ પારિત કરવામાં આવેલ છે કે તારીખ 1/5/2026 થી દરેક કર્મચારીઓ, રાજ્યના તમામ કર્મચારીઓ કચેરીમાં હાજર રહેશે, કાળી પટ્ટી ધારણ કરશે અને યોજનાકીય તમામ કામગીરીથી અળગા રહેશે. આદેશમાં એ પણ સ્પષ્ટ છે કે જો ટૂંક સમયમાં ન્યાય નહીં મળે તો રાજ્યના તમામ મનરેગાના કર્મચારીઓ, અધિકારીઓ સાથે મળીને ગ્રામ વિકાસ કચેરી ગાંધીનગરનો ઘેરાવો કરશે અને આંદોલનનું રણસીંગું ફૂંકશે. આજ રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મનરેગા કર્મચારી યુનિયનના આગેવાનો નિયામક શ્રીને, ડીડીઓ શ્રીને આવેદનપત્ર પાઠવવા માટે ભેગા થયા છે અને અધિકારીઓએ અમને બાંહેધરી આપી છે કે ટૂંક સમયમાં આ બાબતનો નિકાલ કરવામાં આવશે. મારું નામ ગોહિલ હેતલબા ઘનશ્યામસિંહ છે. હું 17 વર્ષથી મનરેગા યોજનામાં નોકરી કરું છું. આ 17 વર્ષની અંદર પહેલી વાર એવું થયું છે કે જ્યારે અમને 6 મહિનાથી આ પગાર મળતો નથી, છોકરાઓની ફી ભરવામાં વાંધો આવે છે, ઘર ચલાવવું બહુ મુશ્કેલ થઈ ગયું છે અને રાશનના ને બધા બિલ ચડી ગયા છે. જો 6 મહિનાની અંદર 6 મહિનાથી પગાર નથી થયો તો આગળ અમારે ઘર કેમ ચલાવવું એમ. એના માટે થઈ અમે ભેગા થઈ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડીડીઓ સાહેબ, ડાયરેક્ટર શ્રી સાહેબ એમને આવેદન આપેલું છે અને જો અમારો આ માંગ છે એ પૂરી નહીં થાય તો અમે ગાંધીનગર સુધી પણ પહોંચશું.
છોકરાઓની ફી ભરવામાં વાંધો પડે છે. જ્યારે અમે છોકરાઓની ફી ભરીએ ત્યારે અમને હોલ ટિકિટ મળે છે અને છોકરાઓને એક્ઝામમાં બેસવા દે છે. એના માટે થઈને અમારે ઉધારા પૈસા કરવા પડે છે. ક્યારેક તો અમારે વ્યાજે પૈસા પણ લેવા પડે છે. હું મનરેગા યોજનામાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે છેલ્લા 15 વર્ષથી નોકરી કરું છું. છેલ્લા 6 માસથી મારો પગાર નથી થયેલો, અમારા કોઈ પણ કર્મચારીનો પગાર નથી થયેલો, જેના લીધે લઈને અમારી નોકરીની જે કામગીરી છે અમારે ટેકનિકલની કે જે ફિલ્ડમાં સાઇટ ઉપર સ્થળ વિઝિટ કરવા જવાનું હોય, જેમને પ્રશાસન દ્વારા ફોર્સ કરવામાં, પરંતુ 6 મહિનાથી પગાર થયેલો નથી, તો સાઇટ પર જેવા અમારે પેટ્રોલના પણ પૈસા નથી. હાલ એટલી મોંઘવારી વધી ગઈ છે કે ઘર ખર્ચ ચલાવવું પણ ખૂબ મુશ્કેલ બન્યું છે. અને માતા પિતાઓ જે અમારા ઘરડા છે, તો એની દવાઓના જ્યારે અમે દવાખાને જઈએ છીએ ત્યારે અમારા પગાર ન હોવાને કારણે અમારા ખિસ્સામાં પૈસા નથી હોતા, ત્યારે અમારે જે શરમની સ્થિતિનો સામનો કરવો પડે છે એ ખરેખર ખૂબ જ ગંભીર છે. અમારું આજે વેતન નથી મળ્યું, એના લીધે અમારે લોન જે અમારી અત્યારે ચાલુ છે એમાં અમારા હપ્તાઓ ચડી ગયા છે, એમાં અમને હવે ડબલ વ્યાજ પડશે, કેમ કે હપ્તા અમારા બાઉન્સ થઈ ગયા છે. તો આ 6 મહિનાથી આજે વેતન નથી મળ્યું, તો આપ સમજી શકો ઘર કેવી રીતના ચલાવવું, હપ્તા કેવી રીતના ભરવા, માતા પિતાની સારવાર કેવી રીતે કરાવી. અને આ મોંઘવારીમાં જીવન જરૂરી ચીજો લેવાના પણ અત્યારે હવે પૈસા નથી. ઓછી ઉધારાના કરીને છેલ્લે તો વ્યાજે લઈને પણ અમારે હવે ઘર ચલાવીએ છીએ, એટલે ખૂબ જ કફોડી હાલત છે. અમે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડાયરેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીને આવેદન આપી અને તમામ કર્મચારીઓએ વિનંતી કરી છે કે અમને વહેલી તકે અમારું જે 6 મહિનાનું બાકી વેતન છે એ મળી જાય અને અમો આ હાલતમાંથી બહાર આવી શકીએ. અત્યારે અમે 1 તારીખથી 1/5/2026 અમારા રાજ્ય યુનિયન દ્વારા આદેશ કરવામાં આવેલો છે કે 6 મહિનાથી વેતન નથી થયું અને સમયસર વેતન મળી રહે એ માટે અમે લોકો કાળી પટ્ટી બાંધીને કામગીરીથી અળગા રહીને કચેરીમાં બેસીએ છીએ. હાલ અમે વેતન જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી કાળી પટ્ટી બાંધી અને કોઈ પણ જાતની કામગીરી કરવાના નથી, કામગીરીથી અળગા રહેવાના છીએ. તો આગળ વાત અરવલ્લીની. અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે ગૌ સેવકો દ્વારા ધનસુરા 4 રસ્તાથી મામલતદાર કચેરી સુધી રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સંતો અને સેવકોના હસ્તે આવેદનપત્ર આપવામાં આવ્યું. આ રેલીમાં ગૌમાતા રાષ્ટ્રમાતાના બેનરો અને નારા સાથે રેલી યોજી હતી, જેમાં ઝાંઝરી મંદિરના મહંત પૂજ્ય 1008 વિજય રામદાસજી મહંત સહિત સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જય સિયારામ. અમારી એક જ માંગ છે, સમસ્ત ભારતની એક જ માંગ છે કે ગાયને, ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવામાં આવે. સમસ્ત જગ્યાથી આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છે, સમસ્ત જગ્યા સમસ્ત અધિકારીઓને, અને સરકારથી એક જ છે કે ગાય માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવામાં આવે. ધનસુરા તાલુકાના સમગ્ર હિન્દુઓ સમાજ તરફથી અને ગૌ ભક્તો તરફથી આજે ધનસુરા 4 રસ્તાથી રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરીને અમે મામલતદાર ઓફિસે પહોંચ્યા. મામલતદાર ઓફિસમાં ગૌ હત્યા પર પ્રતિબંધ લાગે, ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે એ માટે એક આવેદનપત્ર, એક લેખિત આવેદનપત્ર અમે મામલતદારશ્રીને આપ્યું છે. જે આવેદનપત્ર અમારી એક વિનંતી છે એમને કે વડાપ્રધાનશ્રીને, રાષ્ટ્રપતિશ્રીને અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પહોંચાડી અને ત્વરિત નિર્ણય લેવાય એવી અમારી સર્વેની લાગણી અને માગણી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી સામે આવી છે. જામ કલ્યાણપુરના હર્ષદ દરિયાકાંઠેથી પોલીસે કરોડો રૂપિયાનું ચરસ બિનવારસુ હાલતમાં ઝડપી પાડ્યું છે. દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા કરવામાં આવેલા કાર્યવાહી દરમિયાન કુલ 4.548 કિલોગ્રામ ચરસનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. ઝડપાયેલા ચરસની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 2.27 કરોડ રૂપિયા કરતાં વધુ હોવાનું સામે આવ્યું છે. હર્ષદ સિકોતર બારા વિસ્તારમાં દરિયાકાંઠે પેટ્રોલિંગ દરમિયાન એસઓજી જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશન અને ડોગ સ્ક્વોડની મદદથી ટીમે 4 શંકાસ્પદ પેકેટો શોધી કાઢ્યા છે.
તો ઓલપાડની વાત કરીશું. સુરતના ઓલપાડમાં વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ગૌ સન્માન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગૌમાતાને રાષ્ટ્રીય ગૌમાતા જાહેર કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો અને ગૌ ભક્તો જોડાયા હતા અને સાથે સાથે જ તમામ લોકો ભૂતિયા હનુમાન મંદિર ખાતેથી અહીં ગૌ સન્માન રેલી પહેલા હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું. વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનોના આગેવાનો અને કાર્યકરો પ્રાંત કચેરી તરફ પદયાત્રા સ્વરૂપે આગળ વધ્યા હતા અને કાર્યકરોએ હાથમાં બેનરો અને ધાર્મિક સૂત્રો સાથે ગૌમાતા પ્રત્યે આસ્થા વ્યક્ત કરી હતી. આશરે 1 કિલોમીટર લાંબી પદયાત્રા કરીને તેઓ ઓલપાડ પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા. રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પ્રાંત અધિકારીને સુપ્રત કરવામાં આવ્યું હતું. પંચમહાલની વાત કરીશું. પંચમહાલ જિલ્લાના ધોધંબા તાલુકાના બોરૈયા ગામેથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધના વિવાદ બાદ 5 સંતાનોની માતાએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આખી વિગત જાણીશું આપણે. આજરોજ અમારા ગામના વતની રાઠવા લીલાબેન નારસિંહભાઈ, જેઓ અમારા ગામના છે અને એ રાઠવા ધનસિંહભાઈ વેસ્તાભાઈનું ખેતર ગમીરપુરામાં આવેલું છે. એ સ્થળ પર લીમડાના ઝાડ પર ગળે ફાંસો ખાઈને એક્સપાયર થઈ ગયા છે. એમાં એવું છે કે જે ધનસિંહભાઈ વેસ્તાભાઈ છે એમની જોડે એમનો પ્રેમ સંબંધ હતો અને ધનસિંહભાઈને પણ છોકરા છે, પત્ની છે અને લીલાબેનને છોકરા છે અને પત્ની છે. તો એમના જે ભાગી ગયેલા એમને બંનેને સમજાવટ કરી અને બંને સમજી પોતાની મરજીથી કાલે પંચરાહે સમાધાન કરેલું અને બંનેને છૂટા થયેલા છે. એ લોકો ઘટના સવારમાં રાત્રે ખ્યાલ નહીં આવ્યો, પણ કે સવારમાં અમને જાણ થઈ. હવે મને અહીંયા જે બાજુમાં આપણે મકરાણી ભાઈ મુસ્તકીમભાઈ કરીને છે એમનું ખેતર છે, એટલે એવા એમના ખેતરમાં રહીને જસદણ તાલુકા અને વિંછિયા તાલુકાના ભરવાડ અને રબારી સમાજના બહોળી સંખ્યામાં લોકો દ્વારા રેલીના સ્વરૂપે રામધૂન સાથે જસદણ પ્રાંત કચેરી ખાતે ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટેનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ગુજરાતના ભરવાડ અને રબારી સમાજના ધર્મગુરુ દ્વારા ભરવાડ અને રબારી સમાજને ગુજરાતભરમાં આહ્વાન કરવામાં આવ્યું. તે ગાય માતા છે, આપણી માતા છે. 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. તેમજ ભરવાડ રબારી સમાજની આજીવિકાનું જ્યારે ગાય માતાનું દૂધ વેચીને ચાલતી હોય છે. મારું નામ કમાભાઈ નાથાભાઈ વકાતર, ગામ હાથસણી, તાલુકો વિંછિયા. શું કહેજો આજે જે આવેદન પત્ર દેવા આવ્યા હો? આજે અમે તારીખ 6 બુધવારે જે આવેદન પત્ર દેવા આવ્યા છે, અમારા ધર્મગુરુ શ્રી 1008 કણીરામ બાપુ તથા ઘનશ્યામપુરી બાપુ તથા રામ બાપુ બાવળિયાળી વાળાએ જે અમને આહવાન કરેલું કે આપણે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે આખા ઓલ ઇન્ડિયામાં જે આપણે આવેદન પત્ર આપવાના છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે